જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર નંબર 12 કલીલના અનુપ્રયોગો. સૌથી આઈએમપી પહેલો જ પોઈન્ટ લઈએ, કોટરેલ ધુમાડા અવક્ષેપક. કોટરેલ ધુમાડા અવક્ષેપકની આકૃતિ બાજુમાં બતાવી વિદ્યાર્થી મિત્રો. જે ધુમાડો કાઢતી ચીમની હોય એની અંદર આને નીચે બેઝમાં બેસાડી દેવામાં આવે અથવા તો રસ્તામાં આને એવી રીતે ગોઠવી દેવામાં આવે કે જેથી ધુમાડો અહીંયાથી એન્ટર થાય, જ્યાં ધુમાડો શબ્દ લખ્યો છે ત્યાંથી એન્ટર થાય. હવે ધુમાડો એ શું છે? તો મિત્રો ધુમાડો એ સૌથી પહેલો સવાલ તો એ થાય કે ધુમાડો શું છે? તો કે ધુમાડો એ કાર્બન, આર્સેનિક અને ધૂળના રજકણો ધરાવતું એ કલીલમય દ્રાવણ છે. હવે આ કલીલમય દ્રાવણમાં રહેલા આ ધૂળના, કાર્બનના અને આર્સેનિકના રજકણો દૂર ન કરીએ તો વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન કરે. એટલે ગવર્મેન્ટે એવો નિયમ બહાર પાડ્યો કે ચીમનીમાં આ કોટરેલ ધુમાડા અવક્ષેપક બેસાડવાનું. એમાં શું થાય? તો કે ભાઈ ધુમાડો ચીમનીમાંથી બહાર આવે, ધુમાડો ચીમની જે ભૂંગળું હોય ને એમાંથી બહાર આવે તે પહેલા આમાંથી પસાર કરવામાં આવે. બહાર આવે તે પહેલા તેને એક ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે. ચેમ્બર એટલે બીજું કાંઈ નહીં, આ કોટરેલ ધુમાડા અવક્ષેપક ચેમ્બરમાંથી પસાર કરવામાં આવે છે. તો એમાં શું છે? તો કે આની અંદર શું થાય? તો કે ધુમાડો એ કોઈ વીજભારિત કણોનું વહન કરે છે. એટલે કે ધુમાડો જે છે એ કાર્બનના એકચ્યુઅલી ઋણભારિત કણોનું વહન કરે. તો કે ધુમાડો જે વીજભારિત કણોનું વહન કરે, વીજભારિત કણોનું વહન કરે તેના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવતી વીજભારિત ધાતુની પ્લેટો ગોઠવેલી હોય છે. જેવો કણ જે છે એ આ પ્લેટને અડે, જ્યારે કણ આ ધાતુની પ્લેટ વડે આકર્ષાય એટલે ત્યાં અથડાશે, અને આકર્ષાય એટલે પરિણામે શું થાય? તો કે તટસ્થીકરણ અનુભવે, તટસ્થ કણમાં ફેરવાઈ જાય અને પરિણામે અવક્ષેપણ પામીને જ્યાં આકૃતિમાં રાખ શબ્દ લખેલું છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં એ આપણને નીચે ઢગલો થાય. એટલે ધુમાડાનો કણ અહીંયા ત્યાં ઉપર જાય, ત્યાંથી તટસ્થ પડીને બધા નીચે થઈ જાય. એટલે આ બધી જગ્યાએ શું થશે? ઢગલો થશે અને પરિણામે ચેમ્બરના તળિયે ભેગા થાય છે, ચેમ્બરમાં તળિયે એકઠા થશે. આ જે બન્યું તો એને કહેવામાં આવે કોટરેલ ધુમાડા અવક્ષેપક. શું કહેવાય આને? આ સાધન જે છે એ સાધનને કહેવામાં આવે કોટરેલ ધુમાડા અવક્ષેપક કહેવાય. એટલે કે ધુમાડામાંથી અશુદ્ધિનું અવક્ષેપણ કરે, અવક્ષેપક કહેવાય છે. ઓકે, ચલો બીજો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો મજાનો એ છે, અને એ છે પીવાના પાણીનું શુદ્ધિકરણ. પીવાના પાણીનું શુદ્ધિકરણ. તમારા અને મારા ઘરમાં વિદ્યાર્થી મિત્રો પાણીનો એટલો બધો બગાડ થાય છે કે નજીકના ભવિષ્યના વર્ષોમાં જોઈશું ને તો નવી પેઢીને પીવા માટેનું પાણી વેચાતું લેવાનો વારો આવશે. અને ગવર્મેન્ટ આના માટે ભરખમ પ્રયાસ કરે છે. કેમ? તો કે જે નદીનું પાણી જે છે, કુદરતી સોર્સનું પાણી, કુદરતી સ્ત્રોતનું જે પાણી જે છે, એ સ્ત્રોતનું પાણી મિત્રો માટીના નિલંબિત કણો ધરાવે છે. કેવા કણો હોય છે અંદર? નિલંબિત કણો. એનો મતલબ એમ કે એ ચોખ્ખું પાણી નથી, ગંદુ પાણી છે. એટલે આવા પાણીની અંદર વારંવાર ફટેકડી ઉમેરવામાં આવે. શું ઉમેરવામાં આવે? ફટકડી ઉમેરવામાં આવે. જેવું તમે ફટકડી ઉમેરશો ને વિદ્યાર્થી મિત્રો,
એટલે એ બધા કણો નીચે બેસી જશે. ફટકડી ઉમેરી અને જે માટીના જે કણો જે છે એ કણોનું શું કરવામાં આવે છે? અવક્ષેપન કરવામાં આવે છે અને પરિણામે પાણી શુદ્ધ થાય છે. રેડી? અને પાણી પીવા લાયક બને છે, મતલબ કે શુદ્ધ થાય છે. તો આની અંદર ઘણો બધો ખર્ચો છે અને આની સિવાયની પણ પ્રોસેસ આવે છે. બસ એ દિવસો દૂર નથી, ગટરના ભૂંગળામાં મીટર મૂકવામાં આવશે. તમે વાપરો છો કેટલું એ જ મહત્વનું રહેશે. હવે પછી ત્રીજું છે વિદ્યાર્થી મિત્રો, અને એ છે ઔષધો. કલીલમાં ઔષધોમાં કલીલનો ઉપયોગ ક્યાં થાય? તો ઘણી બધી ઔષધો જે છે એ ઘણી બધી ઔષધો એ મોટે ભાગે કલીલમય સ્વરૂપે છે. તમે નાના છોકરાને પીવડાવવામાં આવતી કોઈ પણ દવા જોઈ લો તો એ બધી કોઈને કોઈ લિક્વિડ ફોર્મમાં હોય. જેમાંનું પહેલું નામ આપું છું આર્ગીરોલ. આ આર્ગીરોલ જે છે એ દવા સિલ્વરનો સ્ત્રોત છે. એટલે કલીલમય સોલ કોનો છે? તો કે સિલ્વરનો સોલ છે. અને એનો ઉપયોગ ક્યાં થાય? તો કે આંખના મલમમાં. મલમ એટલે લોશન. ગુજરાતીમાં મલમ કહેવાય પણ એને લોશન પણ કહેવાય. આ પહેલું ઉદાહરણ. બીજું છે એન્ટીમની. કલીલમય એન્ટીમની. આનો ઉપયોગ કાલાઝારની સારવારમાં થાય. આ કાલાઝાર નામનો રોગ છે એની સારવારમાં થાય. આ નીટના 4 MCQ છે. આ યાદ રાખજો. આ બધા નીટ માટેના સ્પેશિયલ MCQ છે અને આવું જ પરીક્ષામાં પૂછાય. પછી કલીલમય ગોલ્ડ. કલીલમય ગોલ્ડ એટલે કે AU એ અંતઃ સ્નાયુવી જે ઉપચાર હોય એ ઉપચારની અંદર વપરાવામાં આવે. એટલે કે ઇન્જેક્શન દેવાનું હોય જે સ્નાયુની અંદર, એમાં. રેડી? ચલો. પછી મિલ્ક ઓફ મેગ્નેશિયા. તમે આ નામ તો બહુ સારી રીતે સાંભળ્યું હશે. એસિડિટીની દવામાં હોય છે. મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડિટીની દવામાં. એસિડિટી ક્યારે થાય? તો કે હોજરીમાં કોઈ ગડબડ ઉત્પન્ન થઈ હોય તો. એટલે હોજરીમાં ગડબડ જે થાય છે તે દૂર કરવા. એટલે ટૂંકમાં એસિડિટીની દવા હોય. આ એટલા માટે જ હોય કે કલીલમય સ્વભાવ એટલા માટે હોય કે એનું પરિપાચન ઝડપથી થઈ જાય, શોષાઈ જાય જલ્દી અને અસરકારકતા બહુ ઝડપી થાય એટલા માટે હોય. ચોથો ઉપયોગ છે ટેનિંગ એટલે કે ચર્મ શોધન. ચામડું પોતે સ્વભાવે કલીલમય દ્રાવણ છે. ચામડું કેવું છે? કલીલમય છે. હવે એને શું કરવામાં આવે? તો કે ધનભારિત જે કણો હોય એવા ટેનિનના દ્રાવણમાં ડુબાડવામાં આવે. તો પારસ્પરિક સ્કંદન થઈ જાય. પારસ્પરિક સ્કંદન ક્યારે થાય? કે ચામડું ઋણ હોવું જોઈએ તો. અને કેવું છે? તો કે ઋણ ભારિત કલીલ છે. હવે ખ્યાલ આવી ગયો? ચામડું પોતે કેવું છે? ઋણ ભારિત કલીલ છે. એટલે ધનભારિત કણ કોના હોય? ટેનિનના. તો બે એકબીજાને તટસ્થીકરણ પામે, પરિણામે ચર્મનું શું થઈ જાય છે? સ્કંદન થાય છે. આને લીધે ચામડું કઠણ બને છે. કેવું બની જાય? કઠણ બને. અને ચામડું કઠણ બને ને એ પ્રક્રિયાને ચર્મ શોધન કહેવામાં આવે. તમે ભેંનું પૂંછડું પકડીને જાઓ કે હાલો મોચી 2 જોડી બૂટ બનાવી દે, તો ન બને. 2 પટ્ટા તો બનાવી દે, તોય ન બને. એને પકાવવાની પ્રોસેસ આ ટેનિનના દ્રાવણ દ્વારા જ કરવી પડે. બરાબર? એટલે એક ખાસ યાદ રાખજો, ટેનિન અથવા તો ક્રોમિયમનો ક્ષાર પણ ચાલે, પણ ટેનિન ધ બેસ્ટ. બરાબર? ચાલો, હવે છેલ્લા 4 શબ્દ. સાબુ અને પ્રક્ષાલકની સ્વચ્છીકરણ પ્રક્રિયા. તો તમે બધા જાણો છો સાબુ અને ડિટર્જન્ટ એટલે કે પ્રક્ષાલક
આ બંનેની ક્રિયામાં મિસેલ રચાય અને મિસેલ દ્વારા સપાટીનું સ્વચ્છીકરણ થાય છે. સપાટીનો મેલ દૂર થાય છે. તો એનો મતલબ એમ થયો કે સ્વચ્છીકરણ પ્રક્રિયા જે છે એ પણ એક પ્રકારની કલીલમય પ્રોસેસ જ છે. ફોટોગ્રાફી પ્લેટ અને ફિલ્મ ઉપર તો આપણે બધા જાણીએ છીએ કે ફોટોગ્રાફી ફિલ્મ જે છે અથવા તો ફોટોગ્રાફી પ્લેટ કેમેરાનો જે રોલ છે મિત્રો, એ પ્લેટ ઉપર સેલ્યુલોઝ યુક્ત પડ હોય છે, જેને સેલ્યુલોઇડ પડ પણ કહેવાય. સેલ્યુલોઝમાંથી બનેલું પડ હોય ને સેલ્યુલોઇડ પડ કહેવાય. આ સેલ્યુલોઇડ પડ જે છે એમાં રહેલું જિલેટીન, એ જિલેટીન છે એ પ્રકાશ સંવેદનશીલ છે. પ્રકાશ સંવેદનશીલનો મતલબ એવો થાય કે એ ના ઉપર જેવો સૂર્યપ્રકાશ પડે, એ સૂર્યપ્રકાશ પડતાની સાથે જ એમાં રહેલું સિલ્વર બ્રોમાઇડ વિઘટન પામે. એટલે કે જિલેટીનની અંદર જે સિલ્વર બ્રોમાઇડ અંદર નાખ્યું હોય, એ સિલ્વર બ્રોમાઇડ પ્રકાશ સંવેદનશીલ હોવાથી એનું વિઘટન થઈ જાય અને પરિણામે જે ઇમલ્શન બને એ ઇમલ્શનનું એક પડ તૈયાર થાય છે. બહુ જૂની ચોપડીની અંદર આની એક આખી ક્રિયાવિધિ આવતી વિદ્યાર્થી મિત્રો. આજથી લગભગ એમ કહીએ તો 3 ચોપડી પહેલાની ચોપડીમાં આની એક ક્રિયાવિધિ આવતી કે ફોટોગ્રાફી પ્લેટમાંથી ફોટો કેવી રીતે તૈયાર કરાય. તો ફોટોગ્રાફી ફિલ્મની પ્લેટ જે છે એના પર સિલ્વર બ્રોમાઇડનું એક પડ હોય. આ સિલ્વર બ્રોમાઇડનું પડ તૂટે એટલે Ag+ અને Br- છૂટા પડે અને એને પછી સોડિયમ થાયોસલ્ફેટના દ્રાવણ, જો અહીંયા શબ્દ લખું જોજો, હાઇપોના દ્રાવણમાં ધોવામાં આવે. હાઇપોના દ્રાવણમાં ધોવામાં આવે એટલે વધારાનું બધું બ્રોમિન દૂર થાય અને આપણને આ સિલ્વર બ્રોમાઇડ પરથી આખી એક પ્લેટ તૈયાર થાય, જેમાંથી નેગેટિવ બને. નેગેટિવમાંથી પછી આ બનશે. રબર ઉદ્યોગ. રબર પણ ઋણભારિત કલીલમય દ્રાવણ છે. રબર એટલે શું? તો કે લેટેક્સ રબર કહીએ ને, જે લેટેક્સ રબર, એ પોતે ઋણભારિત કલીલમય દ્રાવણ છે. ઋણભારિત કણોનું કલીલમય દ્રાવણ છે. આપણે જે હેન્ડલ ઉપર લગાડવું હોય, હેન્ડલને ધનભાર મૂકી અને જેવો રબરમાં ડુબાડો એટલે તમને રબરનું શું મળશે? તો કે એનો સોલ જે છે એ સ્કંદન કરીને મેળવી શકાય. ટૂંકમાં રબરને મેળવવું હોય તો આ જે ક્ષીર મેળવું, એ ક્ષીરનું સ્કંદન કરી અને તમે મેળવી શકો છો. સ્કંદનથી મેળવી શકાય. શું કરી શકાય? મેળવી શકાય. અને છેલ્લું આવે છે વિદ્યાર્થી મિત્રો ઔદ્યોગિક નિપજ. તો કલર, પછી શાહી, પ્લાસ્ટિક, ઉપરાંત રબર, ગ્રેફાઇટ માંથી મળતું જે કાજળ કહીએ ને, ઊંજણ, પછી આ સિમેન્ટ, આ બધું જ એક કલીલમય દ્રાવણ સ્વરૂપે વાપરવામાં આવે છે. ઓકે, આ સાથે જ મિત્રો આજનો લેક્ચર અહીંયા સમાપન થાય છે. સાથે સાથે પાઠ પણ પૂર્ણ થાય છે. આનંદમાં રહો. જય સ્વામિનારાયણ.